રાંગળીમાનું મંદિર છે એના ગ્રાઉન્ડમાં ભણે છે બેસી. આ છોકરા તડકે ભણે છે અને રાંગળીમાના ઓરડા આગળ ભણે છે. હવે કોઈ પર્સન હોય આપણે ગામમાં તો આમને ના પાડવી પડે છે, તો આ છોકરા ભણે ક્યાં? કહેવાનો અર્થ એ છે મારો કે નથી કોઈ સંડાસની વ્યવસ્થા, બરોબર, નથી કોઈ બાથરૂમ. 80ની સંખ્યા હશે, લગભગ 80-90ની સંખ્યા હશે અંદાજ પ્રમાણે. તો અમારી માંગ એ છે કે જલ્દીથી જલ્દી આ સ્કૂલ બને એવી અમારી માંગ છે. ભણવા માટેની જે વ્યવસ્થા, બિલ્ડિંગ તૈયાર થઈ જાય અને છોકરાઓ શાંતિથી ભણે એવી અમને સરકારશ્રીને વિનંતી છે. એટલે આ વાત અમે મીડિયાવાળાને એ રીતે કહેવી છે કે તમે આ વાતને ગાંધીનગર બાજુમાં આપેલી પ્લોટમાં જમીન ફાળવેલી છે પંચાયતે સ્કૂલ માટે, અને આ કારણે જલ્દી બિલ્ડિંગ થઈ જાય તો સારામાં સારું. અને 7 વર્ષથી જમીન આપેલી પણ એનો કોઈ હજુ કોઈ નીચે કોઈ સ્કૂલ બની એટલે છોકરાઓ અમારા અત્યારે અહીં ભણે છે. અને ગામડાને અમે એક ફાળો આપેલો છે, ગામડાને ફાળો કરીને આ છેડ બનાવીને છોકરાઓને અહીંયા નીચે અત્યારે અહીંયા ભણાવી છે, બરોબર. અમારી શાળાનું નામ સરકારી માધ્યમિક શાળા દેવપરા છે. જ્યારે અમારે મંદિરની એક જ ઓસરીમાં ભણવાનું થાય છે, જેમાં 9 અને 10 બંનેના ક્લાસો લેવામાં આવે છે. જ્યારે બાજુમાં હોવાથી અમને ભણવામાં ખૂબ જ ડિસ્ટર્બ થાય છે. જ્યારે કે અહીં અમારા માટે વોશરૂમની પણ વ્યવસ્થા નથી. અને જ્યારે લગ્ન પ્રસંગ જેવા સામાજિક પ્રસંગો હોય છે ત્યારે આ જગ્યા અમારે છોડીને બીજી જગ્યાએ જવું પડે છે, જેના માટે અમારે ઘણો બધો સમય બગડે છે. અમારી એ માંગ છે કે અમને જલ્દીથી જલ્દી નવું મોટું બિલ્ડિંગ બનાવીને